જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું જલેબી ફાફડા દશેરા સ્પેશિયલ. એના માટે મેં 1 કપ મેંદાનો લોટ લઈ લીધો છે. હવે આપણે એમાં 1 મોટી ચમચી જેવું ઘી નાખીશું. આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવીએ છીએ. હવે આપણે એમાં 1 નાની ચમચી જેવું આપણે બેકિંગ સોડા નાખીશું. હવે આપણે એમાં થોડું થોડું પાણી કરીને આપણે એનો લોટ બાંધશું. એક સાથે બધું પાણી નથી નાખી દેવાનું, થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધશું. અને આ લોટ હંમેશા હાથથી જ બાંધવો, કેમ કે એનું ફર્મેન્ટેશન સારું થાય છે આપણે હાથથી બાંધીએ એટલે. આ રીતે થોડું થોડું પાણી નાખી જઈને બાંધવાનું છે. આપણે એક સાથે બધું પાણી નાખી દઈએ તો આમાં ગાંઠા પડી જતા હોય છે, એટલે આપણે થોડું થોડું પાણી નાખીને બાંધીએ તો ગાંઠા નથી પડતા. આ રીતે સરસ એક ડાયરેક્શનમાં ફેરવતું જવાનું. થોડું થોડું પાણી નાખતું જઈને આ રીતનું બેટર બનાવી લીધું છે. આ રીતનું પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આપણે આને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. જ્યાં સુધી આપણા જલેબીના લોટમાં હાથો આવે છે ત્યાં સુધી આપણે ફાફડાનો લોટ બાંધી લઈએ. એના માટે મેં ચણાનો લોટ લીધો છે. એકદમ ઝીણો આવે એ લેવાનો છે. વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલો લોટ છે. મેં ચાળીને ડબ્બામાં ભર્યો હતો, એટલા માટે આપણે ચાળવાનો નથી ફરીથી. ને તમે જો લેતા હો તો ચાળીને જ લેવો. હવે આપણે આમાં 1 પાવરું તેલ નાખીશું. મેં અહીંયા કાળા મરી, સાબુતી કાળા મરી ખાંડીને રાખ્યા છે અચકચરા, એ નાખીશું. 1-2 ચપટી જેવો અજમો નાખીશું. અને 2 ચપટી જેવી જ આપણે હળદર નાખીશું. હળદર અમુક જગ્યાએ નથી નાખતા, પણ હું અહીંયા નાખું છું. તમારે જો ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે થોડું થોડું પાણી નાખીને, બહુ કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં, એવો લોટ બાંધવાનો છે. પહેલા બધું મિક્સ કરશું સરસ. થોડું થોડું પાણી નાખવાનું છે. લોટ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. પાણી ધ્યાનથી નાખવું, થોડું થોડું જ નાખવાનું છે, નહીતર લોટ આપણો ઢીલો થઈ જશે તો બધું માપ આપણું, પછી આપણે બીજો લોટ નાખીએ તો બધું માપ આપણું બધું સેટ ફરી જાય. આ રીતે મારે આટલો લોટ બાંધતા અડધા ગ્લાસથી પણ ઓછું પાણી ગયું છે. ચણાનો લોટ છે એટલે હાથમાં તો ચોંટવાનું જ છે, પણ સરસ બંધાઈ જશે એટલે નહીં ચોંટે. આપણે લોટ બાંધી દીધો છે, પણ હજુ આપણો લોટ તમે જોઈ શકો છો આ રીતે તૂટી જાય છે. એટલે આપણે એને સરસ કૂણવશું એટલે લોટ તૂટશે નહીં. હવે આપણે લોટને કૂણવવાનો છે, તો લોટને પાટલા પર લઈ લઈશું અને થોડું થોડું તેલ નાખીને આપણે લોટને કૂણવશું. તે પાટલા પર તેલ લગાવી લેવાનું છે અને આ રીતે લોટને કૂણવવાનો છે. લોટ સરસ કૂણવવો જ આમાં મેન છે. લોટ આપણો સરસ કૂણાશે તો જ ફાફડા આપણા સારા બનશે, નહીંતર આપણે ફાફડો બનાવવા ટાણે તૂટી જશે. તો આ રીતે લોટને 2 હાથની મદદથી આ રીતે આપણે કૂણવવાનો છે. આ રીતે સારો કૂણવેલો હોય તો આપણા ફાફડા સરસ બને છે. આ રીતે લોટને આ રીતે લાંબો કરતું જવાનું, પાછો ભેગો કરવાનો, આ રીતે કૂણવવાનો લોટને. આ રીતે જો તમે ફાફડા બનાવશો તો તમારા ફાફડા એક જ વખત બનાવશો, પહેલી વખત, તો પણ સારા બનશે. આ રીતે લોટ આવો હોવો જોઈએ, ઢીલો પણ નહીં, કઠણ પણ નહીં એવો. હવે આપણે લોટને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. આ રીતે લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનો છે. ત્યાં સુધી આપણે જલેબી માટે ખાંડની ચાસણી લઈ લઈશું. અહીંયા આપણે 1 કપ ખાંડ લઈ લીધી છે અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખીશું. વધારે પાણી નથી નાખવાનું, કેમ કે આપણે બહુ કોઈ તાર નથી લેવાનો. આપણે એને ખાલી આપણે મધ જેવું ચીકણું થાય એવી જ ચાસણી કરવાની છે. હવે આપણે ચાસણીને સરસ થવા દઈશું. આપણે ચાસણીમાંથી ખાંડ લગભગ ઓગળી ગઈ છે અને હવે આપણે એમાં ફૂડ કલર નાખીશું.
એટલે આપણી જલેબીનો સરસ કલર આવે. જો તમારે ફ્રૂટ કલર ના નાખવો હોય તો તમે એમને પણ બનાવી શકો છો આ રીતે. હવે આપણે આમાં અડધા લીંબુનો રસ નાખીશું. આપણે આમાં અડધા લીંબુનો રસ નાખી દીધો છે. લીંબુનો રસ નાખવાથી ખાંડ જામતી નહીં, એટલા માટે લીંબુનો રસ નાખવો જરૂરી છે. આપણું બેટર સરસ બની ગયું છે એકદમ, તમે જોઈ શકો છો. હવે આપણે એને અહીંયા મેં એક દૂધની થેલી લીધી છે, એને નીચે નાનું કાણું કરી લીધું છે. બહુ મોટું નહીં કરવાનું, નાનું કરવાનું. અને હવે આપણે આમાં નાખીશું. આપણે આ દૂધની થેલીથી જલેબી પાડીશું. જો તમારી પાસે આપણે સોસની બોટલ હોય તો એનાથી તમે કરી શકો છો. આ રીતે આપણે થોડું થોડું ભરી લેવાનું છે. આપણે અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે એમાં થોડુંક નાખીને જોઈશું. તમે જોઈ શકો છો તરત ઉપર આવે છે એટલું તેલ ગરમ હોવું જોઈએ. અને આ રીતની જો પોળી કઢાઈ હોય તો સારું, જો ના હોય તો તમે બનાવી શકો છો, પણ પોળી કઢાઈ હોય તો જલેબી બનાવવામાં આપણાને ઈજી રહે છે. તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. આપણે બધી જ જલેબી આ રીતે પાડી લીધી છે અંદર, આ રીતે ને હવે આપણે આમ ફેરવી લેવાની છે ને સરસ સોનેરી થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે. એકદમ સરસ સોનેરી થવા દેવાની. ને પછી આપણે તરત જ ઉતારીને ગરમ ગરમ ચાસણીમાં આપણી ગરમ જલેબી નાખવાની. ચાસણી પણ આપણી ગરમ હોવી જોઈએ અને આપણી જલેબી પણ ગરમ હોવી જોઈએ. તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી જલેબીનો કલર આવ્યો છે. આ જ રીતે આપણે બધી જલેબી બનાવી લેવાની છે. આપણી જલેબી સરસ બની ગઈ છે. હવે આપણે ફાફડા બનાવી લઈએ. ફાફડા બનાવવા માટે આપણે તેલ લગાવી લઈશું પાટલા ઉપર આ રીતે સરસ. અને જે આપણે લોટ બાંધીને રાખ્યો છે એનો આ રીતે લાંબો લુવો વારી લેવાનો છે. અને પછી હાથની મદદથી આપણે આ રીતે હાથે મૂકી અને હાથની મદદથી આપણે આ રીતે આપણે ખેંચીએ એટલે થોડા થરકું થઈ જાય છે. આ રીતે આપણે ફાફડો બનાવી લેવાનો છે. આપણે બધા ફાફડા આ રીતે બનાવી લીધા છે. હવે આપણે તળી લઈશું. આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં આપણા ફાફડાને એક એક કરીને મૂકીશું આ રીતે. ધીમા તાપે આપણે ફાફડાને તળવાના છે. તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ફાફડા બન્યા છે. બધા જ ફાફડાને આપણે આ રીતે તળી લેવાના છે. તો તૈયાર છે આપણા દશેરા સ્પેશિયલ જલેબી ફાફડા અને તળેલા મરચાં. અને આ જલેબી ફાફડા ઝટપટ બની જાય છે ઘરે અને બજાર કરતાં સસ્તા પડે છે. અને બજાર કરતી ચોખ્ખા આપણે ઘરે ચોખ્ખા તેલમાં આપણે તળીએ છીએ. તો તમે પણ આજ મારી આ રીતે જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.